હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ભરેલા રવૈયાનું શાક. ઝટપટ બની જાય તેવું કુકરમાં આપણે ફટાફટ બનાવવાના છીએ. તો ચાલો બનાવી લઈએ. તો એના માટે મેં સૌથી પહેલાં નાની સાઈઝના રવૈયા લઈ લીધા છે. ધોઈને મેં લઈ લીધા છે ફ્રેન્ડ. તમારે આવી રીતે કટ કરવાના છે. એનું નાકું કાઢી નાખવાનું છે અને એક ચીરો આપણે ઉપરથી પાડવાનો છે અને એક ચીરો નીચેથી પાડીને આવી રીતે આપણે રવૈયાને બધા કટ કરી લેવાના છે. અને અંદરથી આપણે ચેક કરી લેવાનું છે કે રવૈયું સડેલું કે એવું ના હોય અને ચેક કરતા જવાનું. અને આવી રીતે કટ કરીને બધા જ રવૈયાને આપણે સાઈડમાં રાખી દેવાના છે. તમારે ફ્રેન્ડ આવી રીતે જ ચીરા કરવાના, તો એકદમ સરસ માવો ઉપર અને નીચે બે તરફથી સરસ ભરાશે રવૈયા આપણા. તો તમે જોઈ શકો છો આપણા રવૈયા રેડી થઈ ગયા છે. હવે આપણે મસાલો બનાવી લઈશું એનો. તો એના માટે મેં એક મિક્સર જાર લીધું છે. એમાં 4 થી 5 લસણની કળી એડ કરી છે. લસણ તમે જરૂરથી નાખજો ફ્રેન્ડ, બહુ જ સરસ ટેસ્ટ આવશે. પછી આપણે 2 તીખા મરચાં એડ કર્યા છે. અને ફ્રેન્ડ આપણે ચણાના લોટની જગ્યાએ આવી રીતે મિક્સ ચવાણું તમારે એડ કરવાનું છે. જો તમારી પાસે ચવાણું ના હોય તો તમે ગાંઠિયા કે સેવ પણ એડ કરી શકો છો. પછી આપણે 2 ચમચી જેટલી સીંગ એડ કરી છે, 2 ચમચી જેટલા તલ એડ કર્યા છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. પછી આપણે ખાંડ એડ કરવાની છે ફ્રેન્ડ, 1 ચમચી જેટલી. આપણે ચટપટા એવા સરસ બનશે આપણા રવૈયા, તો એના માટે આપણે ખાંડ જરૂરથી એડ કરવાની છે. પછી આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે નાની. પછી આપણે હળદર એડ કરીશું. ધાણા જીરું પાવડર આપણે 2 થી 2.5 ચમચી જેટલું એડ કરવાનું છે. ધાણા જીરું પાવડર રવૈયામાં વધુ જ હોય છે, તેનો ટેસ્ટ બહુ સરસ લાગે. પછી ફ્રેન્ડ આપણે 1 ચમચી તીખું લાલ મરચું એડ કરીશું. પછી આપણે મીઠું એડ કરીશું ફ્રેન્ડ. મીઠું આપણે થોડુંક જ એડ કરવાનું છે, કારણ કે ચવાણામાં મીઠું હોય છે, એટલે આપણે થોડું મીઠું એડ કરશું. પછી આપણે લીંબુનો રસ એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. અને પછી ફ્રેન્ડ આપણે આની અંદર 2 પરી જેટલું તેલ એડ કરીશું. અને બધું સરસ આપણે મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેવાનું છે ફ્રેન્ડ. તો બધું સરસ બ્લેન્ડ કરી લીધું છે, તમે જોઈ શકો છો. આપણે આવી રીતની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણા રીંગણ પણ સરસ આપણે સંભાળીને રાખી દીધા છે. હવે આપણે રીંગણ ભરી લઈએ. તો માવાને આપણે એક પ્લેટમાં લઈ લીધો છે. હવે આપણે રીંગણને ભરી લઈએ ફ્રેન્ડ. તો તમે જોઈ શકો છો આપણે રીંગણ ઉપરથી પણ સરસ ભરાઈ જાય અને નીચેથી પણ ભરાય, એટલે આખા રીંગણમાં આપણે મસાલાનો ટેસ્ટ આવે. તો રીંગણને હંમેશા તમારે આવી રીતે જ કટ કરીને ભરવાના છે. તો તમે આવી રીતે ભરશો તો ફ્રેન્ડ ઉપર અને નીચે બે સાઈડ મસાલાનો ટેસ્ટ આવશે આખા રીંગણમાં. તો તમારે આવી રીતે જ ભરીને બનાવવાના, ખૂબ જ સરસ બનશે. તો ફ્રેન્ડ આપણે આવી રીતે રીંગણને ભરીને એક સાઈડ રાખતા જઈશું. અને ફ્રેન્ડ આ વિડીયો એન્ડ સુધી જોજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં બધા જ રીંગણને ભરીને રેડી કરી દીધા છે. હવે આપણે વઘારી લઈશું. તો મેં એક કુકર મૂકી દીધું છે. એમાં 3 થી 4 પરી જેટલું તેલ એડ કર્યું છે. તેલ આપણે આમાં વધુ રાખવાનું છે, કારણ કે આપણે પાણી આપણે નથી એડ કરવાનું. અને તેલથી જ આપણા રીંગણ બહુ જ સરસ બનશે. કે આપણે તેલ અંદર એડ કરવાનું જ છે વધુ. હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે. રાઈ તતડી જાય પછી ફ્રેન્ડ આપણે અંદર જીરું એડ કરશું અડધી ચમચી, અને હિંગ એડ કરશું. અને આવી રીતે હળદર ઉપરથી એડ કરીને આપણે જે રીંગણ ભરીને રાખ્યા છે એને એડ કરી દેવાના છે. બીજો કંઈ મસાલો આની અંદર નથી કરવાનો ફ્રેન્ડ આપણે. અને બધું સરસ મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ તમે આવી રીતે કુકરમાં બનાવતા હશો ને જે વધેલો મસાલો ઉપરથી એડ કરશો, તો તમારા રીંગણ એકદમ ચીકણા અને એવા બની જશે. અને ગ્રેવી ને બધું ઘટ થઈ જશે, તો રીંગણ સારા નહીં લાગે. તો તમારે આવી રીતે જ રીંગણ બનાવવાના છે, ઉપરથી મસાલો એડ નથી કરવાનો. હું તમને ગ્રેવીવાળા રીંગણની પણ સબ્જી આગળ બતાવીશ, તો તમે મને કમેન્ટ કરજો, તો હું તમને જરૂરથી બતાવીશ. તો ફ્રેન્ડ આપણે એની ઉપર મીઠું અને ધાણા જીરું અને થોડું મરચું એડ કરી દીધું છે. અને આપણે 2 મિનિટ જેવું મિક્સ થવા દેવાનું છે. પછી આપણે એની અંદર થોડું જ પાણી એડ કરવાનું છે. આશરે 5-6 ચમચી જેટલું પાણી એડ કરશું. અને આપણે આને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. અને આને આપણે 3 વિસલ થાય ત્યાં સુધી થવા દેવાના છે. ઢાંકણ આપણે કુકરનું બંધ કરી દઈએ ફ્રેન્ડ. તો
3 વિસલ થવા દેવાની છે। તમે 3 વિસલ પછી જોઈ શકો છો એકદમ સરસ આપણા રીંગણ બની ગયા છે। તો ફ્રેન્ડ રેડી છે ભરેલા રીંગણનું શાક। તમને આ વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો।